નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બેટી કવિતા આગળ ભણી ગયા. હવે આપણે ભણીશું તમારો બીજો પાઠ, હમ ભી બને મહાન. એનું ગુજરાતી થાય છે કે આપણે પણ કેવા બનીએ, મહાન બનીએ. તો મહાન કઈ રીતે બનાય? તો આપણે આપણા જીવનની અંદર જે કાર્ય કરીએ છીએ એ કાર્યોમાં આપણે કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, માનવતા, આ બધા જ ગુણોને ધ્યાનમાં રાખી અને આપણે જે કાર્ય કરીએ એ સારા કાર્ય કરીએ એટલે આપણે શું બનીએ? મહાન. દરેક વ્યક્તિ પોતાનું જે કાર્ય કરે છે એ કાર્યની અંદર પ્રામાણિકતાથી, માનવતાની દ્રષ્ટિએ, પછી કર્તવ્ય પાલન, સમયસર જો એ કામ કરે તો એ મહાન બની શકે. તો આપણે આપણા જીવનની અંદર જોઈએ એવા કેટલાય નેતાઓ છે જે મહાન થઈ ગયા. તો મહાન કેમ થઈ ગયા? એમના કાર્યથી એ મહાન થયા છે. તો એવા જ સ્વામી વિવેકાનંદ, ગોપાલકૃષ્ણ ગોખલે, આપણા ક્રિકેટર છે સચિન તેંડુલકર અને એક રાજા હજરત અલી, એમના જીવનના પ્રસંગો આપણે અહીંયા ભણવાના છે. આ તમારો હમ ભી બને મહાન પાઠ છે. એક પ્રેરક પ્રસંગ છે. દરેકના જીવનની જે નાની ઘટના છે મહાન વ્યક્તિના, એ તમને અહીંયા આ પાઠની અંદર બતાવવામાં આવી છે. અને એ લોકોના જે ગુણો છે એ ગુણો લઈ એ ગુણો આપણા જીવનની અંદર અપનાવી અને આપણે જો એવું કામ કરીએ તો આપણે પણ મહાન બની શકીએ. વિદ્યાર્થી મિત્રો, આ 3 પાર્ટમાં છે. તમારો જે પ્રેરક પ્રસંગ છે, સૌથી પહેલો છે સ્વામી વિવેકાનંદની ઘટના. એ તમને કર્તવ્ય, એનું ટાઇટલ છે કર્તવ્ય. પછી છે નિયમ સબકે લીએ એક હૈ, તો એ ગોપાલકૃષ્ણ ગોખલેના જીવનની ઘટના છે. પછી છે સફળતા કા રહસ્ય, એ સચિન તેંડુલકરના જીવનની ઘટના છે. અને એક છે પ્રામાણિકતા, તો એ એમાં જે રાજા છે હજરત અલી, એમની વાત કરવામાં આવી છે. તો હું તમને આ ચારે જે ટોપિક છે એની સમજૂતી આપીશ. તમને હું જ્યારે આ પાઠની સમજૂતી આપું છું ત્યારે દરેક શબ્દના અર્થ હું બોલું છું. એટલે જ્યારે પણ તમે આ વિડીયો જોવો ત્યારે હું જે શબ્દના અર્થ તમને કહું તો તમારે પેન્સિલથી એ શબ્દની નીચે લીટી કરી અને એના અર્થ લખવાના રહેશે. જો મુહાવરો હોય તો મુહાવરો પણ હું તમને ચોપડીની અંદર તમે લીટી કરીને લખી શકો છો, જેથી પરીક્ષાની અંદર જો તમે પેપર લખવા માટે આવો તો પહેલાં પાઠનું વાંચન કરવું અને પછી તમારે પ્રશ્નના જવાબ વાંચવા. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે ભણીશું કર્તવ્ય. તો મિત્રો, કર્તવ્ય એટલે શું? કર્તવ્ય એટલે ફરજો. આપણા જીવનની અંદર આપણે અમુક જે ઘટનાઓ છે અથવા જે કાર્યો છે એમાં આપણી ફરજો નિભાવીએ છીએ, એ આપણી આ ફરજો છે. તો સ્વામી વિવેકાનંદ જ્યારે નાના હતા ત્યારે એમને એક કર્તવ્ય કર્યું હતું, એક ફરજ અદા કરી હતી અને એનો પ્રેરક પ્રસંગ તમને અહીંયા આપ્યો છે. તો હું તમને આ ભણાવીશ. હવે मेले में सब खिलौने ले रहे थे, तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. देखो, મેળાની અંદર તમને ખબર જ હશે કે મેળાની અંદર સુંદર રમકડા મળતા હોય છે, ગેમો મળતી હોય છે, રમકડા મળતા હોય છે. તો નરેન્દ્ર નામનો જે બાળક છે એ 2 રૂપિયાનું એક શિવલિંગ ખરીદે છે. અભી ઉસકે પાસ એક ચવન્ની બચી થी. એને 2 રૂપિયાનું શિવલિંગ ખરીદ્યું એ પછી એની પાસે એક ચવન્ની અને 4 આને કા સિક્કા, જે પહેલાના જે પૈસા હતા એમાં એક 4 આનાનો સિક્કો આવતો, એને હિન્દીમાં ચવન્ની કહેવાય. હવે એને 2 રૂપિયાનું શિવલિંગ ખરીદ્યું તે છતાં એની પાસે એક 4 આની બચી थी. एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा, क्यों रो रहा है? लड़के ने कहा, मेरे पास एक चवन्नी थी, कहीं गिर गई. એક નાનું બાળક રડતું હતું તો નરેન્દ્રએ પૂછ્યું કે તું કેમ રડે છે? ત્યારે એને કહ્યું કે મારી પાસે એક ચવન્ની 4 આનાનો સિક્કો હતો અને એ મારા પાસેથી ક્યાંક પડી ગયો, ખોવાઈ ગયો. અબ મેરી માં મુझे बहुत પીટેગી. બાળક કહે છે કે આ 4 આનાનો સિક્કો ખોવાઈ ગયો છે તો મારી માં મને હવે ખૂબ મારશે. નરેન્દ્ર કહે છે, કોઈ બાત નહીં, યહ લો ચવન્ની. નરેન્દ્રએ 2 રૂપિયાનો સિક્કો ખરીદ્યો હતો અને એની પાસે એક 4 આનાનો સિક્કો પડ્યો હતો. તો એ રડતા બાળકને એ સિક્કો આપી દે છે. कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. જે નાનું બાળક રડતું હતું એને 4 આનાનો સિક્કો આપી અને નરેंद्र આગળ જાય છે. अभी नरेंद्र को दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था. પહેલા બાળક રડતું હતું તો બાળકને પૂછે છે અને પછી એને ખબર પડે છે નરેન્દ્રને કે આ 4 આનાનો સિક્કો ખોવાઈ ગયો છે. ત્યારે એને 4 આનાનો સિક્કો આપી ખુશ કરીને આગળ જાય છે. તો એક બાળક સામેથી મોટર આવે છે અને એક બાળકને ખબર નથી હોતી કે મારા સામે મોટર આવે છે. એ બેખબર છે. બેખબરનો અર્થ થાય અંજાન.
તમારે બે ખબર શબ્દ નીચે લીટી લખી અને એનો લખવાનો છે શબ્દનો અર્થ અંજાન, તો એ અજાણો હોય છે એનાથી, એને ખબર નથી હોતી કે સામે મોટર આવે છે. નરેન્દ્રને ઝપટ કર ઉસ બાલક को खींच लिया, एक पल की देरी होती तो बालक मोटर के नीचे आ जाता. હવે આ ચિત્ર, બાળક બે ખબર અજાણમાં એ જતો હોય છે, સામેથી મોટર આવે છે, બાળકને ખબર નથી કે મોટર આવે છે, પણ નરેન્દ્ર આ ચિત્ર જોઈ જાય છે કે બાળક જાય છે, એને ખબર નથી અને સામેથી મોટર આવે છે, તો બાળક ઝપટ કરે, નરેન્દ્ર ઝપટ કરે, ફટાક દઈને એ બાળકને ખેંચી લે છે. અને જો 1 મિનિટ પણ એને રાહ જોઈ હોત તો બાળક મોટરની નીચે આવી જાત. इस झपटने की क्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. હવે એને મેળામાંથી 2 રૂપિયાનું શિવલિંગ લીધું હતું, તો એ શિવલિંગ એના હાથ, જ્યારે બાળકને બચાવવા જાય છે ત્યારે શિવલિંગ એના હાથમાંથી પડી જાય છે અને શિવલિંગ તૂટી જાય છે, માટીનું હોય એટલે એ તૂટી જાય છે. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग. इस દરમિયાન આ જે ઘટના બની એ દરમિયાન ઘણા બધા લોકો ત્યાં આગળ ભેગા થયેલા હતા અને એમાંથી ઘણા લોકો કહે છે કે બિચારાને કેટલું મોટું નુકસાન થઈ ગયું, એના હાથમાં કેટલું સરસ સુંદર એ મેળામાંથી શિવલિંગ લાવ્યો હતો. એ કિતને ચાવ છે, ચાવ યાને પ્રેમ, લગન. તમે કોઈ પણ મેળાની અંદર જાઓ છો તો ઘણા બધા રમકડા હોય છે, પણ તમે કોઈ એક જ રમકડું ખરીદો છો, કેમ કે એના પ્રત્યે તમને લગાવ છે, એના પ્રત્યે તમને પ્રેમ છે. તો નરેન્દ્રને શિવલિંગ પ્રત્યે પ્રેમ હતો, તો કેટલા પ્રેમથી એને શિવલિંગ ખરીદ્યું હતું અને હાથમાંથી પડી ગયું. ઘણા લોકો, એ જે લોકો ભેગા થયા તેમાંથી ઘણા લોકો એવું કહે છે કે બિચારો આ બાળક કેટલું મસ્ત શિવલિંગ લાવ્યો હતો અને એના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું. યહ સુનતે હી નરેન્દ્રને કહા, જે ભેગા થયેલા લોકોએ આવું કીધું કે બિચારો કેટલું સુંદર પ્રેમથી શિવલિંગ લાવ્યો હતો તૂટી ગયું, ત્યારે નરેન્દ્ર તરત જ જવાબ આપે છે, ઇસસે ક્યાં, એમાં શું થઈ ગયું, ઇસ બાલક કી જાન બચાના મેરા પહેલા કર્તવ્ય છે. નરેન્દ્ર કહે છે કે શિવલિંગ તૂટી ગયું તો એમાં શું, બીજી વાર મેળામાં જઈશ ને બીજી વાર લાવીશ, એમાં શું છે, પણ આ બાળકનો જીવ બચાવે સૌથી મારું પહેલા કર્તવ્ય છે. મારું પહેલું કર્તવ્ય કયું છે, મારી પહેલી ફરજ કઈ છે કે જે બાળક અકસ્માત થતો હતો એ બાળકને મેં બચાવ્યો, તો આ મારી સૌથી પહેલી ફરજ છે. વસ્તુ સે ભી વ્યક્તિ કા જ્યાદા મહત્વપૂર્ણ હૈ. જો વસ્તુની અપેક્ષા વ્યક્તિનું અધિક મહત્વ છે, વસ્તુનું મહત્વ નથી, મહત્વ કોનું છે, વ્યક્તિનું. માનવતા સબસે ઉપર હૈ, માનવતા એને ઇન્સાનિયત, માનવતા એને ઇન્સાનિયત, તો ઇન્સાનિયત માનવતા બધાથી ઉપર છે, માણસનું મૂલ્ય સૌથી અધિક છે, વધારે છે. बचपन से ही ऐसे ख्याल रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. देखो આ એમના બચપનની એક પ્રેરક પ્રસંગ છે, ઘટના છે. તો નાનપણથી આવા વિચારોવાળા વ્યક્તિ એ આગળ જઈ, નરેન્દ્ર એ આગળ જઈને કોણ બને છે, સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદનું નાનપણનું નામ તમને ખબર છે, નરેન્દ્ર છે અને એમના બચપનનો પ્રસંગ છે. તો નામ સે પ્રસિદ્ધ હુઆ, પ્રસિદ્ધ યાને મશહૂર, વિખ્યાત. એ આગળ જઈ, નાના હતા ત્યારે એમને નરેન્દ્ર કહેતા હતા, પણ આવા સારા સારા કામ કરી, આવી પોતાની ફરજો નિભાવી અને આગળ જઈ અને સ્વામી વિવેકાનંદ નામથી પ્રસિદ્ધ થયા. વિદ્યાર્થી મિત્રો, આ કર્તવ્ય પૂરું થયું છે, તમે એનું વાંચન કરજો અને બરાબર સમજજો. હવે આપણું ચાલુ થાય છે નિયમ સબકે લીએ એક હૈ. નિયમ સબકે લીએ એક હૈ. જે નિયમ છે, આપણે શાળાની અંદર જુઓ કે બહાર આપણે ગમે ત્યાં કોઈ કામ કરવા માટે જાઓ તમે, તો બધા માટે નિયમો સરખા હોય છે. હવે આ જે તમારો નિયમ સબકે લીએ એક હે, એ ગોપાલ કૃષ્ણ ગોખલેના બચપણની વાત છે, એમની એક પ્રેરક પ્રસંગ છે, એમની એક પ્રેરક પ્રસંગ છે, ઘટના છે. આ बात सन 1885 की है. पूना के न्यू इंग्लिश हाई स्कूल में समारोह हो रहा था. હવે જો 1885 ની વાત છે, આ વાત પહેલાની વાત છે 1885 ની. ત્યારે પૂનાની અંદર એક ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ હતી, એમાં સમારોહ યાને ઉત્સવ, સમારોહ યાને ઉત્સવ, એક ઉત્સવ હતો. પ્રમુખ દ્વાર પર એક સ્વયંસેવક નિયુક્ત થા. હવે જો પ્રમુખ દ્વાર યાને મુખ્ય દરવાજો, એનો મુખ્ય, જ્યાં પણ પ્રોગ્રામ આપણે રાખ્યો હોય એનો જો મુખ્ય એન્ટ્રન્સ કહીએ છીએ ને આપણે, એ મુખ્ય દરવાજો, તો મુખ્ય દરવાજા પર એક સ્વયંસેવક નિયુક્ત થા. સ્વયંસેવકનો અર્થ તમને ખબર હશે કે સ્વયંસેવક કોને કહેવાય, જે સેવાની ભાવનાથી કામ કરે અને સામે વેતન લે નહીં, એને સ્વયંસેવક કહેવાય. અને નિયુક્ત એટલે એને પસંદગી થયેલી હતી, તો એનો મુખ્ય દ્વાર હતો. હવે 1885 ની અંદર પૂનાની અંદર ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલની અંદર એક સમારોહ હતો. એ સમારોહના મુખ્ય દ્વાર ઉપર એક સ્વયંસેવક
पसंद करेलो उभेलो હતો અથવા એક स्वयंसेवकની નિયુક્તિ કરવામાં આવી थी, जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देकर उसे सभा स्थल पर यथास्थान बिठा दे। હવે એમને કયું કર્તવ્ય, કઈ ફરજ આપવામાં આવી, કયું કામ આપવામાં આવ્યું હતું કે આને વાલે અતિથિ અને મહેમાન, જે પણ મહેમાન એ સંસ્થાની અંદર ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલની અંદર આવે છે એમનું જે નિમંત્રણ પત્ર હોય છે એ જોઈ, દરેક વ્યક્તિનું જોઈ અને યથાસ્થાન અને ઉચિત જગહ, યથાસ્થાન અને ઉચિત જગહ, તમને ખબર જ હશે કે કોઈ પણ જગ્યાએ પ્રોગ્રામ હોય તો દરેકની બેઠક વ્યવસ્થા અલગ હોય, જે મુખ્ય મહેમાન હોય એની થોડીક અલગ હોય, જે શ્રોતાઓ હોય છે એમની થોડીક અલગ હોય છે. તો જે સ્વયંસેવક હતો એને જવાબદારી આપવામાં આવી હતી કે એમને અલગ અલગ જગ્યા પર, એટલે યથાસ્થાન ઉચિત જગહ, એમની અનુકૂળ જગ્યા પર એમને બેસાડવાના. उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे. देखो હવે આ જે સમારોહ હતો એના મુખ્ય અતિથિ એટલે પ્રમુખ મહેમાન, મુખ્ય એટલે પ્રમુખ અને અતિથિ એટલે મહેમાન. તો એમના જે પ્રમુખ મહેમાન હતા એ કોણ હતા? મહાદેવ ગોવિંદ રાનડે. તમે એની નીચે લીટી કરજો, महादेव गोविंद रानडे. जैसे ही वो विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की मांग की. देखो मुख्य मહેમાન જ્યારે વિદ્યાલય ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલની અંદર આવે છે ત્યારે સ્વયંસેવકે એમને શાલીનતાપૂર્વક એટલે શિષ્ટતા કે સાથ, શાલીનતાપૂર્વક, દાદાગીરી કરીને નહીં, અને એમને શાલીનતાપૂર્વક નમ્રતાથી, શાલીનતાનો બીજો અર્થ નમ્રતા, નમ્રતાથી એમને ઊભા રાખ્યા અને કીધું કે લાવો નિમંત્રણ પત્રક. स्वयंसेवके એમની પાસે નિમંત્રણ પત્રક માંગ્યું. બેટા મેરે પાસ તો નિમંત્રણ પત્ર નહીં હે, રાનડે ને કહા. રાનડેએ શું કીધું કે બેટા મારી પાસે તો નિમંત્રણ પત્રક નથી, અને મુખ્ય મહેમાન તો લગભગ નિમંત્રણ પત્રક લઈને આવતા નથી, એટલે એમને કીધું મારી પાસે તો નિમંત્રણ પત્રક નથી, ક્ષમા કરે, અબ આપ અંદર પ્રવેશ ન કર સકેંગે. સ્વયંસેવક જે હોય છે એ કેવો હોય છે? નિયમનો પાક્કો હોય છે, બધા માટે નિયમ સરખો. મુખ્ય મહેમાન હોય તો પણ શું થઈ ગયું, શ્રોતાઓ હોય તો પણ શું થઈ ગયું, બધા માટે નિયમ સરખો હોય છે. એટલે એ કહે છે કે ક્ષમા કરો, મને ક્ષમા કરો, હું તમારી પાસે ક્ષમા માંગુ છું, પણ હું તમને પ્રવેશ્યાને અંદર જાના, હું તમને અંદર જવા નહીં દઉં. स्वयंसेवक का नम्रतापूर्वक उत्तर था. स्वयंसेवके विनयपूर्वक एमने जवाब आप्यो. द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे. द्वार એટલે દરવાજો પર જે સ્વયંસેવક ઊભા હતા ત્યાં સ્વાગત સમિતિના માણસો જોઈ ગયા કે મુખ્ય મહેમાન મહાદેવ ગોવિંદ રાનડે આવી ગયા છે અને આપણો જે સ્વયંસેવક છે એની પાસે નિમંત્રણ પત્રક માંગે છે અથવા કંઈ વાતચીત કરે છે. એટલે જે સ્વાગત સમિતિના સદસ્યો હતા, સભ્યો હતા, એ ત્યાં આવી જાય છે અને મંચ એટલે સ્ટેજ તરફ એમને લઈ જવાનો પ્રયત્ન કરે છે. पर स्वयंसेवक ने आगे बढ़कर कहा, श्रीमान मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रूढ़ा अटकाएंगे. શું કહે છે? જેવા સ્વાગત સમિતિના માણસો ત્યાં આગળ આવે છે અને એમને લઈ જવાનો પ્રયાસ કરે છે ત્યારે સ્વયંસેવક કહે છે કે શ્રીમાન તમે મને મારું જે કાર્ય છે નિષ્ઠાવાળું, કે નિયમનો જ હું પાક્કો છું કે નિમંત્રણ પત્રક જોઉં તો જ હું જવા દઉં, તો એની અંદર તમે રોડા અટકાવો છો. આ રોડા અટકાના એ મુહાવરો છે. રોડા અટકાના એનો જવાબ થશે રૂકાવટ કરના અથવા બાધા ડાલના. મેં લખ્યું છે રોડા અટકાના એને રૂકાવટ ડાલના, બાધા ડાલના. હું જે આ કામ કરું છું નિયમ સાથે અને મારી ફરજ સમજીને, તો તમે પોતાના માણસો જ આમાં રોડા અટકાવશો, તમે પોતાના માણસો જ આમાં બાધા ડાલશો. એમ કહે છે કે તમે પોતે જ મને હેરાન કરશો તો ફિર મેં अपना કર્તવ્ય कैसे નિભા सकूंगा. હવે કહે છે કે તમે જો આવું કરશો તો હું મારી ફરજ કઈ રીતે નિભાવી શકીશ. कोई भी अतिथि हो उसके पास निमंत्रण पत्र होना ही चाहिए. गमे ते મહેમાન હોય પણ દરેક વ્યક્તિ સરખા છે, એમની પાસે પણ નિમંત્રણ પત્ર હોવું જોઈએ. भेदभाव की नीति मुझसे नहीं बढ़ती जाएगी. હવે કહે છે કે ભેદભાવ, કે મુખ્ય મહેમાન હોય એ ના, એમની પાસે નિમંત્રણ પત્રક ના હોય, જે બીજા સાદા શ્રોતાઓ હોય એમની પાસે પણ નિમંત્રણ પત્ર માંગીએ, તો આ જે ભેદભાવની નીતિ છે, આ વ્યવહારમાં જે ભેદભાવની નીતિ અને વ્યવહારમાં અંતર, આ જે વ્યવહાર છે કે મુખ્ય મહેમાન પાસે નિમંત્રણ નહીં માંગવાનું અને શ્રોતાઓ પાસે કે બીજા મહેમાનો પાસે માંગવાનું, તો આવી ભેદભાવની નીતિ, વ્યવહારમાં જે અંતર છે
એ હું સહન કરી सकूं नहीं। यह स्वयं सेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुए और देश की बड़ी सेवा की। તમને ખબર જ હશે કે આ ગોપાલ કૃષ્ણ ગોખલે એ પણ આપણા દેશને જ્યારે આઝાદ કરવા માટેનું જે યુદ્ધ કે જે ચાલતું હતું, આઝાદ કરવા માટેની જે લડત, એની અંદર આ ગોપાલ કૃષ્ણ ગોખલેએ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવેલો છે। તો આવો જ એક જે નિયમ સબકે લીએ કે નિયમોના પાક્કા એવા ગોપાલ કૃષ્ણ એવા જે સ્વયંસેવક છે તે આગળ જઈ અને ગોપાલ કૃષ્ણ ગોખલેના નામથી મશહૂર અથવા પ્રસિદ્ધ થયા। હવે ત્રીજું છે સફળતા કા રહસ્ય। માણસે જ્યારે સફળતા મેળવી હોય તો આપણે એમ કહીએ છીએ, કોઈ પણ વ્યક્તિ હોય, તમારા ક્લાસની અંદર જ છે, તમે 50 છોકરા ભણો છો પણ સૌથી પહેલો નંબર એક જ વ્યક્તિનો આવે છે, તો એ કઈ રીતે આવે છે? તો એ એની જે મહેનત છે એની પર આધાર હોય છે। તો સફળતા કા રહસ્ય, સફળતા કઈ રીતે મળે છે, સફળતા મેળવવા પાછળનું રહસ્ય શું છે, એના વિશેનો એક પ્રેરક પ્રસંગ તમને અહીંયા આપવામાં આવે છે। અને આ પ્રસંગ તમારા બધાના પ્રિય એવા ક્રિકેટર સચિન તેંડુલકરનો પ્રસંગ છે। સચિન તેંડુલકર ક્રિકેટની દુનિયામાં અત્યારે એક મહાન ક્રિકેટર છે, એમને એક મહાન ક્રિકેટરના બિરુદ આપવામાં આવ્યું છે। તો એ મહાન ક્રિકેટર કઈ રીતની મહેનત કરી અને કઈ રીતે એ આગળ આવ્યા છે એમનો એક प्रेरक प्रसंग है। अंडर 14 क्रिकेट टीम के कप्तान के रूप में एक लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अहमदाबाद में आया था। अंडर 14 એટલે તમને ખબર જ હશે કે 14 વર્ષ, અને અંડર એટલે અંદર 14। હવે તમે એની નીચે લીટી કરો અંડર 14 અને લખો 14 साल से कम उम्र का, 14 વર્ષથી જે નીચેનું બાળક છે એને અંડર 14 માં આવે। તમને ખબર હશે, તમે મેચ રમો છો સ્કૂલની અંદર પણ, આપણે જ્યારે રમત ગમતના પ્રોગ્રામ હોય છે ત્યારે પણ અંડર 20, અંડર 14 એ બધી મેચો રમાતી હોય છે। તો અંડર 14 એટલે 14 વર્ષથી નીચેનું બાળક। કપ્તાની અને કેપ્ટન, कप्तान अर्थ तमने तो खबर ज हशे, कप्तान अर्थ था कैप्टन। तो के रूप में लड़का अपनी टीम के साथ क्रिकेट मैच खेलने के लिए अमदावाद में आया। જ્યારે સચિન તેંડુલકરની ઉંમર 14 વર્ષથી નાની હતી ત્યારે એ ટીમની અંદર કપ્તાન અને કેપ્ટન હતા અને ટીમની સાથે અમદાવાદની અંદર ક્રિકેટ મેચ રમવા માટે આવ્યા હતા। उसकी टीम 5 स्टार होटल में ठहरी थी। सुबह उठते ही पूरी टीम कोच मैनेजर के साथ अल्पाहार के लिए तैयार थी। देखो એમની ટીમ જે છે અમદાવાદની અંદર 5 સ્ટાર હોટલની અંદર એ લોકો રહ્યા હતા, ઠહેરી હતી અને રહ્યા હતા, ઠહરના અને રૂકના એ એની અંદર રોકાયા હતા। સુબહ ઉઠતે ही પૂરી ટીમ કોચ મેનેજર, કોચ, હવે કોચ કોને કહેવાય? તો તમે ક્યારે કોઈ બી રમત તમને બહાર મેદાનની અંદર કોઈ બી રમત જે શીખવાડે છે એ શિક્ષક, એને તમે કોચ કહેવાય। કોચનો અર્થ થાય પ્રશિક્ષક। તમને જે કોચ શીખવાડે છે એને કહેવાય પ્રશિક્ષક। તો કોચ મેનેજર કે સાથ અલ્પાહાર અને સવારનો નાસ્તો, બધા જ જે ક્રિકેટની જે ટીમ હતી એના બધા જ સભ્યો વહેલા સવારે ઉઠી અને જે હોટલની અંદર રોકાયા હતા ત્યાં કોચ મેનેજરની સાથે અથવા પ્રશિક્ષકની સાથે નાસ્તા માટે તૈયાર થઈ જાય છે। એકમાત્ર કપ્તાન નહીં દિખાઈ દે रहा था। ખાલી કોણ નહોતું દેખાતું? એનો કેપ્ટન જે હતો એ જ નહોતો દેખાતું। उसे ढूंढने के लिए पूरी टीम लग गई पर वह नहीं मिला। आखी टीम એને શોધવા માંડી કે આપણે બધા જ ખેલાડીઓ છે અને આપણો કેપ્ટન કેમ નથી? बाद में किसी ने जाकर उसके कमरे की गैलरी में देखा तो वह एक हाथ से गेंद फेंक रहा था और जो ही गेंद दीवार से टकरा कर वापस आती थी तो दूसरे हाथ से बल्ले से गेंद को खेल रहा था। देखो आ लोग नास्तो करी અને પછી પાછા આવ્યા ત્યાં એક જે નો ખેલાડી હતો એને જોયું તો એક રૂમની જે ગેલેરી, હોટલની અંદર જે રૂમ હોય એના પાછળના ભાગમાં એક નાની ગેલેરી હોય, તો ગેલેરીની અંદર આ કેપ્ટન પોતાની જાતે જ બોલ ફેંકે, ગેંદ અને બોલ ફેંકતા અને પછી જેવો બોલ પાછો આવે એવો જે શું કરે, દિવાલથી ટકરાઈ અને પાછો આવે એવું જે એમની હાથે બેટિંગ કરતા। એટલે બોલિંગ પણ જાતે કરતા અને બેટિંગ પણ જાતે કરતા અને એવી રીતે પ્રેક્ટિસ કરતા। તો દૂસરે હાથ से બલ્લો याने બેટ, તમે જે બેટ છે એને બલ્લો કહેવાય અને ગેંદ અને બોલ, તો બોલ ફેંકે અને પછી આવે એટલે એ બલ્લેથી બેટથી એને મારતા, એવી રીતે એ પ્રેક્ટિસ કરતા। साथी खिलाड़ी टीम में शामिल होने पर भी संतुष्ट है। एना બધા જે બીજા ખેલાડી હતા
એ શાંતિથી સૂવે પણ છે, શાંતિથી સવાર નાસ્તો કરવા પણ જાય છે. પણ આ જે ખેલાડી હોય છે સચિન તેંડુલકર, જે કેપ્ટન, એને સૌથી સારું પ્રદર્શન કરવાની ઈચ્છા છે, એનું સૌથી સારું રમવાની ઈચ્છા છે. એટલે એને સવારના નાસ્તાની નથી પડી, પણ એ શું કરે છે? પ્રેક્ટિસ પ્રેક્ટિસ. એ સંતુષ્ટ નથી એટલે એ પ્રેક્ટિસ કરે છે. લેકિન વહ કપ્તાન હોકર ભી સારી રાત अपने आप અભ્યાસ કરતા રહ્યા. દેખો, એ કેપ્ટન હતો, બીજા ખેલાડી મહેનત કરે એ તો આપણને એટલું એ આશ્ચર્ય ના લાગે, પણ એક કેપ્ટન થઈને પણ આટલી મહેનત કરે એટલે આપણને ખૂબ આશ્ચર્ય લાગે. उसका अभ्यास एवं क्रिकेट के प्रति लगाव देखकर कोच, मैनेजर और सभी साथी खिलाड़ी दंग रह गए. देखो, એ આટલી પ્રેક્ટિસ કરતો હતો તો એની સાથે જે ખેલાડીઓ હતા એ અને એમના જે કોચ મેનેજર હતા એમને એમ થયું, લગાવ યાને પ્રેમ, એમને એમ થયું કે કેટલો આના ક્રિકેટ પ્રત્યે પ્રેમ છે, નથી નાસ્તો કરતો, નથી રાતે સૂતો, અને આટલું બસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. આ બધું જોઈ અને ખેલાડીઓ અને એના કોચ મેનેજર શું થઈ ગયા? દંગ રહે ગયે. દંગ રહે જાના અને ચકિત રહે જાના, આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેટલી મહેનત કરે છે. आगे चलकर इसी लड़के ने क्रिकेट जगत में अद्वितीय सफलता प्राप्त की. देखो, જેટલી વધારે પ્રેક્ટિસ કરી એટલી એની સફળતા વધારે મળી, અને આગળ જઈ ક્રિકેટની દુનિયાની અંદર અદ્વિતીય કોઈએ ના મેળવી એવી સફળતા એમને પ્રાપ્ત કરી. કઈ વિશ્વ રેકોર્ડ ઉસકે કદમ ચૂમને લગે. દેખો, હવે જેમ જેમ સફળતા મળતી ગઈ એમ એમ એમને વિશ્વ રેકોર્ડ, એમ બધાનો જે આગળના ક્રિકેટરો હતા એમનો એ રેકોર્ડ પણ તોડતા ગયા. વિશ્વ રેકોર્ડ યાને કીર્તિમાન, એમનો જે વિશ્વ રેકોર્ડ હતા એ પણ બધા તોડતા ગયા. અને કદમ ચૂમને લગે, કદમ ચૂમને લગના, આ બી મુહાવરો છે, એને પ્રાપ્ત હોના. જેમ જેમ એ મહેનત કરતા રહ્યા, જેમ જેમ એમને વિશ્વ રેકોર્ડ મળતા ગયા એમ એમ એ બધું એમના જે રેકોર્ડો છે એ પ્રાપ્ત કરવા લાગ્યા. किसी ने उसकी सफलता का रहस्य पूछा तो बड़ी विनम्रता से उत्तर दिया. કોઈ એમને પૂછ્યું હશે કે તમે આટલા બધા ક્રિકેટ દુનિયાની અંદર છવાઈ ગયા અને તમે બધાનો રેકોર્ડ તોડવા માંડ્યા છો આગળના ક્રિકેટરોનો, અને તમે સૌથી સારા ખેલાડી તરીકેનું પ્રદર્શન કરો છો, તો એનું રહસ્ય શું છે? તમે કઈ રીતે આવી રીતે આગળ આવ્યા? એટલે એમને વિનમ્રતાથી ઉત્તર આપ્યો, એટલે નમ્રતાથી એમને જવાબ આપ્યો. મેં હર મેચ 3 બાર ખેલતા હું. દેખો, એ શું કહે છે? હું દરેક મેચ 3 વાર રમું છું. કઈ રીતે? पहले अभ्यास के रूप में, दूसरी बार सचमुच मैदान में, तथापि मैच के बाद मूल्यांकन व सुधार आवश्यकता के रूप में. શું કહે છે? પહેલા હું અભ્યાસ કરું છું, જ્યારે મારે મેચ રમવા જવાની હોય ત્યારે હું સૌથી સારો અભ્યાસ એટલે સૌથી સારી પ્રેક્ટિસ કરું છું. પછી બીજું પરફોર્મન્સ હું મેદાનની અંદર આપું છું. હું મેદાનની અંદર સરસ રીતે એનું પરફોર્મન્સ કરું છું, રમું છું, અને પછી મારી જે કોઈ ભૂલો હોય, તથાપી એટલે ફિર ભી, પછી હું પહેલાં પ્રેક્ટિસ કરું, પછી મેદાનની અંદર રમું, અને પછી એ મેચને હું જોઉં કે મારી શું શું ભૂલો છે, અને પછી એ ભૂલોને હું ફરી બીજી વાર જ્યારે મેચ રમું ત્યારે એ ભૂલ ના થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. ત્યારે મને આ સફળતા મળી છે. અને મેં એક પેપરમાં વાંચ્યું હતું કે સચિન તેંડુલકરના ભાઈ જ્યારે પણ સચિન તેંડુલકર ક્રિકેટ રમે ત્યારે એ પૂરેપૂરું ધ્યાન રાખે, અને પછી એમનો ભાઈ સચિન તેંડુલકર ક્રિકેટ રમી અને ઘરે આવે ત્યારે એમના અજીત તેંડુલકર કે એવું એમનું નામ છે એ એમને બતાવે કે તે ક્યાં ક્યાં ભૂલો કરી છે. તો આ વિડીયોની અંદર અથવા શૂટિંગની અંદર જો, એટલે બરાબર ધ્યાન આપતા અને મૂલ્યાંકન કરતા કે મારી ક્યાં ક્યાં ભૂલો છે, અને એ ભૂલો શોધી અને ફરી જ્યારે મેચ રમવા જાય ત્યારે એ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખતા. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી આપણે પણ કંઈક આમાંથી સંદેશો લેવા જેવો છે કે આપણે પણ જ્યારે ભણવા બેસીએ છીએ, આપણે વિદ્યાર્થી છીએ, તો આપણે પહેલે ટીચર જે કોઈ પાઠ ભણાવે અથવા જે કોઈ લેસન તમારે ભણવાનું હોય તેનું તમે પૂરો પહેલાં અભ્યાસ કરો, પૂરેપૂરું ધ્યાનથી એનું વાંચન કરો, પછી એને વાંચન કરી અને તમારા ઘરે પણ લખવાની પ્રેક્ટિસ કરી અને પછી પેપરની અંદર લખો. અને જ્યારે તમારો પેપર તમે જોવા આવો છો તો તમે શું ભૂલ કરી છે બરાબર મૂલ્યાંકન કરી અને બીજી વાર પેપરમાં ભૂલ ના થાય એનું તમે ધ્યાન રાખો, તો તમે પણ સારી રીતે પેપર लखी અને સારા માર્ક મેળવી શકશો. यह लड़का कोई और नहीं, क्रिकेट की दुनिया में सफलता के नित नए कीर्तिमान स्थापित करने वाला हमारा सचिन रमेश तेंदुलकर है. હવે આ જે દીકરો છે, જે છોકરો છે, જે કેપ્ટન છે, એ બીજો કોઈ નહીં પણ આપણે જે ક્રિકેટની દુનિયામાં સફળ થયેલો નિત નયે એને હંમેશા નવા વિશ્વ રેકોર્ડ જેમને સ્થાપિત કર્યા છે એવા સચિન રમેશ તેંડુલકર છે. હવે જો તમને પ્રશ્ન પૂછાય કે सचिन तेंदुलकर के पिता का नाम क्या है, तो તમે યાદ રાખજો રમેશ તેંડુલકર.
સચિન તેંડુલકરના પિતાનું નામ છે રમેશ તેંડુલકર. તમે રમેશ તેંડુલકર નીચે લીટી કરી રાખજો. सचमुच एकाग्रता, अविरत अभ्यास, कठोर परिश्रम एवं लगन ही सफलता के आधार है. હવે તમને પ્રશ્ન પૂછાય કે સફળતા કે આધાર ક્યાં है અથવા આધાર એટલે નીવ, સફળતાનો આધાર શું છે? ત્યારે કહે છે કે સફળતાનો આધાર એકાગ્રતા. શું કહે છે? એકાગ્રતા. હવે એકાગ્રતા કોને કહીશું આપણે? તો સફળતા માટે એકાગ્રતા, તો સફળતા માટે મનને એ વિષય પર સ્થિર કરવું એને એકાગ્રતા કહેવાય. કોઈ પણ તમે વિષય સાહેબ ભણતા હોય કે તમે રમતમાં હોય કે તમે વાંચનમાં હોય તો એ વિષય પર તમારે સ્થિર રહેવાનું, એકાગ્ર રહેવાનું, તો તમને એ જે સફળતા છે એ મળશે. પછી અવિરત, લગાતાર, સતત એનું વાંચન કરવું, સતત રિવિઝન કરવું. અભ્યાસ, તો તમે જે અભ્યાસ કરો છો, જે ભણો છો અથવા જે કોઈ પણ કાર્ય કરો છો એ કાર્ય એકાગ્રતે કરવાનું, લગાતાર કરવાનું. પછી શું કરવાનું? કઠોર હોય અને કઠિન પરિશ્રમ એટલે મહેનત. તમે એ વિષય પર સ્થિર રહો, લગાતાર મહેનત કરો, કઠોર પરિશ્રમ કરો. તમે એના પ્રત્યે કઠોર પરિશ્રમ કરો તો તમને શું મળશે? સફળતા, કામયાબી. તો તમને ચોક્કસ કામયાબી મળશે. અને આધાર અને નીવ, આ બધાનો આધાર, સફળતાનો આધાર, સફળતાની નીવ કઈ છે? તો એકાગ્રતા, અવિરત અભ્યાસ, સતત અભ્યાસ અને કઠોર પરિશ્રમ. એ આપણા એકાગ્રતા, સફળતા, કામયાબી એનો મુખ્ય આધાર છે, એની નીવ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક ભણશું, પ્રામાણિકતા. પ્રામાણિકતા કોને કહીશું? પ્રામાણિકતા યાને ઈમાનદાર. પ્રામાણિકતા યાને ઈમાનદાર. તો તમને અહીંયા એક હજરત અલી નામે જે રાજાનો ખજૂર છે, એ રાજાનો જે રાજા છે એની વાત કરવામાં આવી છે પ્રામાણિકતામાં. પ્રામાણિકતાનો સમાનાર્થી શબ્દ તમને પૂછે તો પ્રામાણિકતાની સામે તમે લખજો ઈમાનદાર. તો એક दिन हजरत अली राज के खजाने की जांच करने गए. હવે જે હજરત અલી હતા એ રાજાના ખજાનાનો નીચે લીટી કરીને ખજાનાનો અર્થ લખો તમે ધન ભંડાર. ખજાનો યાને ધન ભંડાર. અને જાંચનો અર્થ થશે પરીક્ષણ. જાંચનો અર્થ થશે પરીક્ષણ. તો એક દિવસ હજરત અલી રાજાનો જે ધન ભંડાર હતો એનું પરીક્ષણ કરવા માટે ગયા. કામ કરતે કરતે અંધેરા હો ગયા, મોમબત્તી જલાઈ ગઈ. એ કામ કરતા હતા, જે પરીક્ષણ કરવા માટે ગયા હતા એમાં એમને અંધારું પડી ગયું, રાત થઈ ગઈ. તો પહેલાના જમાનામાં તમે જુઓ તો લાઇટો ને એવું નહોતું, મીણબત્તી, દીવો એના દ્વારા એ લોકો કામ કરતા. તેમને એક મોમબત્તી અને मीणबत्ती सळगावी. थोड़ी देर बाद दो सरदार अपने निजी काम के लिए उनके पास आए. या काम करता परीक्षण करता एमने सांज पड़ी गई. હવે એટલામાં બે સરદારજી એમની પાસે આવ્યા. નિજી અને ખુદકા. સરદારજીને એમનું પોતાનું કામ હતું એટલે એમને મળવા માટે આવ્યા. हजरत अली ने उन्हें बैठने के लिए कहा. हिसाब की जांच पड़ताल पूरी हुई. हजरत ने मोमबत्ती बुझा दी और मेज के खाने में से दूसरी मोमबत्ती निकाल कर जला दी. હવે ત્યાં બે સરદારજી બેઠા હતા અને હજરત અલી એમનું પોતાનું કામ કરતા હતા એટલે એમને કહ્યું કે તમે બેસો, હું આ હિસાબની જાંચ પડતાલ, આ હિસાબ બધો પૂરો થઈ જાય એટલે હું તમારી સાથે વાત કરીશ. હવે એ દરમિયાન બે સરદારજી બેઠા હતા, એ દરમિયાન હજરત અલી એમનું કામ કરતા હતા. તો સરદારજીએ જોયું કે એક જે મીણબત્તી ચાલુ હતી એ એમને બુઝાવી દીધી અને એમને બીજી મીણબત્તી ચાલુ કરી. હવે બીજી મીણબત્તી જ કરી, દીવો ના કર્યો, મીણબત્તી. પહેલા પણ મીણબત્તી હતી અને પછી પણ એમને મીણબત્તી ચાલુ કરી. સરદારજી को यह देखकर बड़ा आश्चर्य हुआ. હવે આ બંને સરદારજીએ જોયું કે એક મીણબત્તી ચાલુ હતી એ બંધ કરી, બુઝાવી અને બીજી ચાલુ કરી. તે લોકોને આશ્ચર્ય થયું કે હજરત અલી આવું કેમ કર્યું હશે? मीणबत्ती तो चालू જ હતી. हजरत अली ने एक मोमबत्ती बुझाकर दूसरी क्यों जलाई, यह सरदार न समझ सके. सरदारजी आ बात समझी सकिया नहीं. एक सरदार ने बड़ी नम्रता से हजरत अली से पूछा. પછી સરદાર અલીને રહેવાયું નહીં સરદારજીને, એટલે સરદારજીએ પૂછ્યું હજરત અલીને કે કેમ તમે આવું કર્યું? એક અગરબત્તી બુઝાવી દીધી ને બીજી मीणबत्ती करी. हजरत अली बोले. हजरत अली ये कीधु कि भाई अब तक मैं काज का काम करता था इसीलिए राज की मोमबत्ती जला रखी थी. अब मेरा निजी काम शुरू हुआ इसलिए मैंने अपनी मोमबत्ती जला ली, नहीं तो मैं चोर या हरामखोर कहलाता. હવે શું કહે છે હજરત અલી જે છે એ સરદારજીને જવાબ આપે છે કે અત્યાર સુધી હું શું કરતો હતો કે ભાઈ અત્યાર સુધી હું રાજકાજ અને રાજ્ય કા કામ, એ રાજાનું કામ કરતા હતા એટલે એમને
રાજાની મીણબત્તી સળગાવી હતી, પણ હવે તમે મને તમારા કામ માટે મળવા આવ્યા છો, મારા પોતાના કામ માટે, નિજી કામ એટલે અપના કામ, પોતાના કામ માટે મળવા આવ્યો છે, એટલે હવે મેં મારી પોતાની મીણબત્તી સળગાવી. રાજ્યની જે મીણબત્તી હતી એ મેં બુઝાવી દીધી અને મેં મારી પોતાની મીણબત્તી સળગાવી. જો હું મારી મીણબત્તી ના સળગાવું અને રાજાની જ મીણબત્તી સળગાવીને મારું કામ કરું તો હું શું કહેવાય? ચોર અથવા હરામખોર. હું ચોર અથવા હરામખોર કહેવાઉં. હવે હરામખોર કોને કહીશું આપણે? તો હરામ કા માલ રખને વાલા હે ને હરામખોર કહેવાય. તો હું મારું કામ કરું અને રાજાની મીણબત્તી સળગાવું तो હું हरामखोर कहवाऊँ. हर एक आदमी को चोरी और हरामखोरी से बचकर चलना चाहिए. देखो दरेक व्यक्तिए प्रामाणिक बनવું જોઈએ. દરેક વ્યક્તિએ હરામખોરી ન કરવી જોઈએ, એટલે હરામનું ના ખાવું જોઈએ અને ચોરી પણ ન કરવી જોઈએ, ચાહે वो અમીર હોય યા ફકીર. પછી ભલે એ અમીર એટલે ધનવાન પૈસાવાળો હોય અને પછી ભલે એ ફકીર અને સાધુ. ફકીર નીચે લીટી કરીને તમે સાધુ લખશો, અમીર નીચે લીટી કરીને લખશો ધનવાન. એ માણસ ધનવાન હોય કે गरीब હોય કે साधु હોય, पर दरेक मानसे चोरी और हरामखोरी करती જોઈએ नहीं. देखने में तो ये बात बहुत छोटी सी लगती है, पर है बड़े महत्व की. હવે આ વાત છે નાની, ચોરી ના કરવી જોઈએ, હરામખોરી ના કરવી જોઈએ, એ વાત નાની છે, પણ એનું પરિણામ પછી બહુ જ ખરાબ આવે છે. એનું મહત્વ બહુ ખરાબ છે. हम आज़ाद हो गए हैं. राजकाज का काम तभी अच्छी तरह से चल सकता है जब लोगों में इस तरह की प्रामाणिकता हो. આપણે આઝાદ તો થઈ ગયા છે, પણ દરેક વ્યક્તિ, દરેક કર્મચારી કે દરેક વ્યક્તિ જો પોતા પ્રામાણિકતાથી કામ કરશે તો જ આપણો દેશનો સાચો વિકાસ થશે. અમારે પૂરખોને કહા હૈ. અમારે પૂરખો એટલે પૂર્વજો, આપણા જે બાપ દાદાઓ હોય એ પૂર્વજો. આપણા પૂર્વજોએ આપણને શું કીધું છે? મા ગૃધ કસ્યસ્વિદ ધનમ. આપણા પૂર્વજોએ કીધું છે. આ સંસ્કૃત છે, એનું ગુજરાતી થશે, એનું જે તમને હિન્દી થશે, કિસી કે ધન માલ કી લાલસા મત કરો. આ જે સંસ્કૃત શબ્દ વાક્ય છે એનું હિન્દી થશે કિસી કે ધન માલ કી લાલસા મત કરો. કોઈનું જે ધન છે કે કોઈનો જે માલ છે એ મફતમાં લેવાની લાલચ કરવાની નહીં. એ મનુષ્ય કે लिए सबसे बड़ी सीख है. આ પ્રામાણિકતા જે તમારે પાઠ ભણવાનો આવ્યો છે પ્રામાણિકતા, તો પ્રામાણિકતામાં